તો સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારો સામે કાર્યવાહી કરાઈ છે। પ્રથમવાર ન્યૂઝપેપરનું લાયસન્સ રદ કરવા પત્ર લખાયો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની લાલા ન્યાય દર્શન પેપરની માન્યતા રદ કરવા કલેક્ટરને તેમણે પત્ર લખ્યો છે। ન્યાય દર્શન પેપરના તંત્રી સુરેશ ઉર્ફે સૂર્યો પટેલ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, પહેલીવાર સુરતમાં એવું બન્યું છે કે કોઈ ન્યૂઝપેપરની માન્યતા રદ કરવા માટે પત્ર લખાયો છે। ભાવિની, સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સતત જે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારો પર ફરિયાદ કરવાનો દોર યથાવત રાખવામાં આવ્યો છે અને સંદેશ ન્યૂઝ પર પ્રથમવાર આ સૌથી મોટી માહિતી સામે આવી છે કે પ્રથમવાર કોઈ ન્યૂઝપેપરનું લાયસન્સ રદ કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે। સુરત પોલીસ કમિશનરે સુરત શહેરના એસઓજી ના જે ડીસીપી છે રાજદીપસિંહ નકુમને પત્ર લખ્યો છે અને કલેક્ટરને જાણ કરવામાં આવી છે કે આ પત્રકાર જે 3 પત્રકાર વિરુદ્ધ ફરિયાદ થઈ છે જેમાં એક સુરેશ પટેલ છે અને સાથે જ તેનું ન્યાય દર્શન દૈનિક પેપરના તંત્રી તરીકે તે ઓળખાય છે। તેમને તોડકાન કર્યો છે, તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે અને 3 કથિત પત્રકાર પૈકીના 2 ની ધરપકડ કરી લેવામાં આવી છે। આરએનએ રજીસ્ટર નંબર રદ કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે। જી, આભાર માહિતી માટે।